આજરોજ નલિયા એસડીએમ ઓફિસ ખાતે 8 દિવસથી ચાલતા ધરણા અર્ચન કંપનીના મજદૂરો દ્વારા 8 દિવસથી ધરણા કરવામાં આવ્યા છે. એનામાં ફરી બીજી વખત આજે મુલાકાત લીધી. આજે નિર્ણય એવો લેવામાં આવ્યો છે તમામ મજદૂરો દ્વારા, સરપંચ સાહેબ જખાઉ દ્વારા, આ મહાવીરસિંહ દ્વારા, દિવ્યરાજસિંહ જડેજા દ્વારા, તકીસા બાવા દ્વારા કે 30 તારીખ સુધીનો સમય કચ્છ વહીવટી તંત્ર અને કંપનીને અમે આપીએ છીએ. જો 30 તારીખ સુધી મજૂરોની માંગો સ્વીકાર કરવામાં આવશે નહીં તો 1 તારીખથી અમે તમામ લોકો અહીંયા એસડીએમ ઓફિસની આગળ ભૂખ હડતાલ ઉપર બેસી જવાના છીએ. અને એ ભૂખ હડતાલમાં કોઈને પણ કાંઈ થયું તો જવાબદારી આ કંપની, અર્ચન કંપની અને કચ્છ વહીવટી તંત્રની રહેશે. આની નોંધ કચ્છ વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને તમામે તમામ રાજકીય આગેવાનો પણ લે. ધારાસભ્યશ્રીને હમણાં મેં ફોન કર્યો તો ધારાસભ્ય સાહેબ કહે છે કે ભાઈ મને ખબર નથી. શરમજનક બાબત કહેવાય. ધારાસભ્યશ્રી 8 દિવસથી તમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ, કોઈ અલગ અલગ સમાજના 100 થી વધારે વ્યક્તિ ધરણા ઉપર બેઠા હોય, તમારો પોતાનો વિસ્તાર છે અને એની તમને જાણ ન હોય તો આશા રાખું છું કે સજ્જન અને સારા માણસ છો આપ, તો આ લોકોની પીડા જોઈ અને કંપનીને તમે પ્રેશર કરશો કે આનું માગું સ્વીકાર કરી લે, એવી ધારાસભ્ય શ્રી અબડાસા પાસે પણ એક આશા રાખીએ છીએ. અને જો એમના પાસે ન થયું તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમ પોતે કહે છે કે ભાઈ હું ટકી નતો થઈએ, સરકાર દાદ નથી દે, એવું અમે અહીંયા કને પણ સમજી લેશું. 30 તારીખ સુધીનો સમય કચ્છ વહીવટી તંત્ર અને કંપનીને આપીએ છીએ. 1 તારીખથી ભૂખ હડતાલ ઉપર બેસી જશું અને એનામાં જે પણ કાંઈ કોઈને તકલીફ કાંઈ પણ થયું તો કંપની અને વહીવટી ખાતાની જવાબદારી રહેશે.